સજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય. અમદાવાદની ધરતી પર તમારા બધાનું દર્શન કરીને ખૂબ આનંદ થયો. ગુરુપ્રસાદ સ્વામીએ વાત કરી કે તમને આમંત્રણ આપવા માટે આવ્યા છીએ. ઉત્સવ શાનો છે? તમે બધા જ મેડિકલ ફિલ્ડવાળા સેવકો છો. કેટલાયને ફિઝિકલી રિપેર કર્યા હશે. એ છે દેહનો રોગ. શરીરમાં જે કોઈ રોગ આવે દેહનો રોગ કહેવાય. રોગ 4 પ્રકારના છે. પેલું ફિઝિકલ શરીર પર જે આવે એ દેહનો રોગ. બીજો મનનો રોગ છે. એની દવા મેડિકલ સાયન્સ પાસે નથી. ખરો ડૉક્ટર સાહેબ? મનના રોગની દવા ખરી હોય તો કહેજો. અમારા પાસે ઘણા દર્દીઓ આવે છે. પરેશભાઈ, મનના રોગની કોઈ દવા નથી. મન પકડાતું જ નહીં તો નાડી પકડાય. નાડી પકડાય. સ્ટેથોસ્કોપ રાખશો, ધબકારા પકડાશે, કદાચ પલ્સ પકડાશે, પણ મન નહીં પકડાય. તો એની બીમારી ક્યાંથી પકડાય? બીજો રોગ છે મનનો. ત્રીજો કે ધનનો. એ બી કદાચ સોલ્વ થાય. લોટરી લાગી જાય તો પ્રોબ્લેમ સોલ્વ. અમારા ગુજરાતમાં કહેવત છે, 12 હાંધે ને 13 તૂટે. બરાબર જગદીશ કાકા? 12 હાંધે ને 13 તૂટે એ ધનનો રોગ કહેવાય. પણ લોટરી લાગી જાય તો બધું હંધાઈ જાય. એથી ચડે પણ જીવનો રોગ છે. તમે બધા વિચાર કરશો, મેડિકલ સાયન્સમાં જીવ જે દેખાતો નથી. જીવને બીમારી હોય? ના હોય. પણ છતાંય જીવને રોગ વળગ્યો છે. એ કયો રોગ? તો દરેક વ્યક્તિ કે જીવ માત્ર એ ધરતી પર આવે છે એને ફરી મરવાનું છે ને છે. એ જન્મ અને મરવું એ જીવ માત્ર રોગ વળગ્યો છે. એ જીવનો રોગ છે. એની પૂર્ણાવૃત્તિ મેડિકલ સાયન્સમાં નથી. એને કોઈ દવા પણ નથી. એ 4 પ્રકારની બીમારીમાંથી મુક્ત થવા માટે એના જે ડૉક્ટર હોય, એના સ્પેશિયાલિસ્ટ હોય ત્યાં જવું પડે. અમારા ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી એના સ્પેશિયાલિસ્ટ હતા. મનથી ભાંગેલા. સ્વામીજી વર્ષો પહેલાં એક વાત કરતા, ડૉક્ટર સાહેબે સાંભળી છે કદાચ. ભાંગેલા હૈયા
સડી ગયેલા ભેજા એનું સમારકામ એ ભગવાન ધારક સંત સિવાય ના થાય. સ્વામીજીએ એવું કામ કર્યું છે. મેડિકલી પણ ઘણાને સ્વામીજી આશીર્વાદથી સારા કર્યા છે. જ્યાં ડૉક્ટર હાથ ઊંચા કરી દે ને ત્યાં આશીર્વાદની કૃપા કામ લાગે. અમારા શૈલેષભાઈની વાત કરી ગ્રુપસાદ સ્વામીજીએ, એને હજારો એવા પ્રસંગો એની પાસે એવા આવ્યા છે. પૂછે કોણે મોકલ્યા? તો કે સ્વામીજી. બસ તું ચિંતા ના કરીશ કે આ સંતો સ્વામી એના સાક્ષી છે કે હવે તું ચિંતા ના કરીશ. સ્વામી પાસે જે ના આવે ને બધું એ કરશે. હું તો ખાલી તારી નાડી જોઈ મારે જે મેડિકલી કરવાનું હું કરીશ, બાકી બધું તારા સ્વામીજી કરશે. એટલી કોન્ફિડન્સથી ડૉક્ટર સેવા ભક્તિ કરતા હતા. અને ખબર હતી કે સ્વામીજી મોકલો છે ને મારે તો ખાલી વચ્ચે માધ્યમ તરીકે કામ કરવાનું છે. સડેલા ભેજા અને ભાંગેલા હૈયાની જે વાત છે, સ્વામીજીએ દેશમાં ને પરદેશમાં બધી જગ્યાએ યંગસ્ટરના જીવનમાં રસ લીધો છે. અને એને ચેનલાઇઝ કર્યા છે. પાટા પર ઉતરી જાય અને પાટે ચડાવવા પડે ગાડી. અમે પણ બહાર જઈએ એક જ વાત કરીએ, હાઈવે પર જતા હોય વચ્ચે ડાયવર્ઝન આવે પણ એ 6 લેનવાળું ડાયવર્ઝન ના હોય. ડાયવર્ઝનનો જે રસ્તો હોય 6 લેન રોડ પરથી જતો હોય ડાયવર્ઝન, તો એ સિંગલ ટ્રેક જ હોય ને એટલી ફિનિશ કાર્પેટ બી ના હોય, એ રફ જ હોય. એટલે જે 6 લેન ઉપર તમારી સ્પીડ હોય એ ડાયવર્ઝન પર ઘટી જાય. એ યંગસ્ટરના જીવનમાં જે ડાયવર્ઝન આવે છે એ ડાયવર્ઝનમાંથી એને પાછા પ્રોપર હાઈવે ઉપર ચડાવવાના એ કાર્ય સ્વામીજીએ કર્યું છે. આપણી આ સભામાં એક દીકરો બેઠો છે. એના પેરેન્ટ્સ અને પોતાને અમેરિકાની ધરતી પર પસેકમાં સ્ટોર હતો. અને દીકરો નાનો હતો ત્યારથી એનું એમ કે પપ્પા સ્ટોર ચલાવે છે ને કમાણી સારી છે, તો મારે પણ ભવિષ્યમાં સ્ટોર ચલાવવો છે. મેન્ટાલિટી છોકરાઓની કેવી હોય છે. સ્વામીજી જ્યારે જ્યારે જાય ત્યારે એ દીકરાને મળે અને સ્વામીજી એક જ વાત કરે કે આપણે કેન્ડી વેચવા આવ્યા નથી. અમેરિકાના સ્ટોરમાં કેન્ડીને ગ્રોસરીને બધું હોય અને સ્વામીજી કે આપણે કેન્ડી વેચવા આવ્યા નથી, આપણે વ્યવસ્થિત ભણવું છે. છોકરાના માઇન્ડમાં કેન્ડી સેટ થઈ ગયેલી. શું થઈ ગયેલું કે મારે તો સ્ટોર જ ચલાવવો છે. દર વર્ષે સ્વામીજી એને હેલ્પ કરે પણ એ એના માઇન્ડમાંથી એ કેન્ડી નીકળે નહીં. પછી સ્વામીજી પોતાની સાથે ટ્રાવેલિંગમાં લઈ જાય, ગાડીમાં સાથે ફેરવે, આનંદ કરાવે. ધીરે 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 કરતાં એના માઇન્ડમાં ભણવાનું પાકું કરાયું. એ કક્ષાએ સ્વામીજીએ દીકરાના જીવનમાં રસ લીધો કે એ દીકરો સિન્સિયરલી અભ્યાસ કરતો થયો. એક એક દીકરા પાછળ સ્વામીજી કેટલું પ્રયત્ન કરે છે એની વાત કરું છું. અને એ દીકરો અત્યારે PhD થઈને ડૉક્ટરેટ થયેલો છે અને આપણી સભામાં બેઠેલો છે.
ઇઝ PhD. પણ સ્વામીજીએ દરેકના જીવનમાં કેવો રસ લે છે એ સ્વામીજીનું યુગ કાર્ય છે. એવા હજારો દીકરાઓને સ્વામીજીએ માર્ગે ચડાયા છે. સ્વામીજીએ પહેલી શિબિર કરી ક્લિવલેન્ડની ધરતી પર 1987માં. ત્યારે સ્વામીજીએ કહ્યું કાર્યકર્તાઓને કે આપણે યુવા શિબિર કરવી છે. હવે યુવકોને ભેગા કરવાના. અને સ્વામીજી તો સેકન્ડ ટાઈમ જતા હતા અમેરિકાની ધરતી પર. 85માં ગયા, પછી 87માં સેકન્ડ ટાઈમ ગયા. ત્યારે સ્વામીજી કે મારે યુવા શિબિર કરવી છે, યુવકોને ભેગા કરો. પછી હવે કોઈને બધું નવે નવું હતું એટલે પરિચયમાં કોઈ હોય નહીં. તો સ્વામી કે એક કામ કરો, આપણે બધાને કહો આપણે આઉટિંગ માટે જવાનું છે. છોકરાઓને આઉટિંગ માટે જવાનું એવું કહેશો એટલે ધીરે ધીરે છોકરાઓ આવશે. કે ત્યાં કે અલગ અલગ ગેમ્સ રમીશું ને આનંદ કરીશું ને 2-3 દિવસનું આઉટિંગ છે એ રીતે બધાને ઇન્વાઇટ કરો. કે તો સ્વામીજીએ એ રીતે બધાને તૈયાર કર્યા. 200 છોકરા ફર્સ્ટ યુવા શિબિર ઇન USA. અને 200 દીકરા જેટલા પહેલી વખત ફર્સ્ટ શિબિરમાં આવ્યા. એટલે છોકરાઓ તો પોતાના ત્યાંનું કલ્ચર એટલે 3 વસ્તુ હોય: ખાવું, ડિસ્કો ડાન્સ અને પીવું. એ સિવાય બીજું કંઈ કલ્ચરમાં ત્યાં છે નહીં. એટલે દીકરાઓ બધાએ પોતપોતાનો જે મટીરિયલ સાથે કેરેટો લઈને આવેલા. જ્યુસના નહીં હો, પાણીના નહીં, સોફ્ટ ડ્રિંક નહીં, પણ કેફી ડ્રિંક્સ. આઉટિંગ માટે જતો હોય તો અને સ્મોકિંગ માટેની સ્મોકિંગ સ્ટિક એ બધું લઈને છોકરાઓ ઉતરી પડેલા પોતાના રમવાના સાધનો સાથે. તે દિવસે રાતે સ્વામીજી રાઉન્ડ મારવા નીકળ્યા. છોકરા જે દિવસે આવ્યા, હું વાત કરું છું એનો હું પોતે સાક્ષી છું. 87માં સ્વામી સાથે એ વખતે હું હતો. આંખે જોયેલી વાત છે એટલે તમને કરું છું. એટલે સ્વામીજી રાતે રાઉન્ડ મારી કે છોકરાઓની વ્યવસ્થા કેવી છે. એટલે છોકરાઓ ટ્રાવેલિંગ કરીને આવેલા એટલે જમાડ્યું. મેં છોકરા થાક્યા એટલે સૂઈ ગયા. પણ દીકરાઓને બૂટ કાઢવાની પણ સેન્સ નહોતી કે સૂતી વખતે બૂટ કાઢવા જોઈએ એટલી પણ કોમન સેન્સ એ દીકરાઓને નહોતી. બૂટ હાથે સૂઈ ગયેલા. તો સ્વામીજી રાઉન્ડ જોયું એટલે સ્વામીજીએ જાતે દીકરાઓના બૂટ કાઢ્યા. આવો પ્રેમ કોણ કરે? આવો પ્રેમ સ્વામીજી દરેકને જીતા છે પ્રેમથી. લવ રૂલ્સ થયા, પ્રેમથી દુનિયા જીતાય. સ્વામીજીને યુવકોને એક ક્ષયે પ્રેમ કર્યો કે અત્યારે અમેરિકાની ધરતી પર 4000 દીકરાઓ સત્સંગ કરે છે. એના ગ્રુપ સ્વામી હમણાં જ અમેરિકા જઈને આવ્યા, અઠવાડિયા પહેલાં જ. 55 દિવસ અમેરિકા વિચરણ કર્યું. ઈસ્ટ વેસ્ટ બધે જ, બોસ્ટનથી મળી અને હિસ્ટન સુધી બધે જ ગ્રુપ સાથે વિચરણ કર્યું. અત્યારે તો વિન્ટરની સિઝન, માઇનસમાં ટેમ્પરેચર હોય. લંડનમાં પણ 10 દિવસ રહ્યા. આમ જોઈએ તો અત્યારે શાલ ઓઢીને ફરે છે. હમણાં ગોષ્ઠી કરતા હતા જો શાલ ઓઢેલી હતી. અત્યારે ગરમી નથી, અહીંયા ઠંડી નથી, પણ છતાંય શાલ ઓઢીને આવ્યા છે. તો એને ત્યાં શું થયું હશે?
માઇનસ ટેમ્પરેચરમાં એ 55 દિવસ વિચરણ કર્યું, તો એણે કઈ રીતે કર્યું છે? એક રાજી કરવાની ભાવના કે મારે મારા ગુરુ ઋણ વાળું છે અને એમને રાજી કરવા છે. તો એને દેહ આડો નથી આવ્યો, એને એક બળ આવ્યું ક્યાંથી? તો એ બળ આપનારા પુરુષ સ્વામીજી છે. એટલે સ્વામીજી ઘણી વખત કહેતા હતા કે ભગવાનનું જો બેસ્ટ ક્રિએશન હોય તો માનવ શરીર છે. આપણે કોઈનો પગ ભાંગી ગયો તો લાકડાનો ચડાવી દઈશું, આર્ટિફિશિયલ પગ. એના જેવો ફરી આપણે કોઈને આપી શકીશું નહીં. સાયન્સ ગમે એટલો દાખલો કરશે તો માનવનું શરીર બનાવી નહીં શકે. કદાચ મહેનત કરીને શરીર બી બનાવ્યું તો લોહીનું ટીપું જે બનાવવાનું છે એના જે જીવતા સેલ્સ છે એ સાયન્સ નહીં મૂકી શકે. ખરું તમારા સાયન્સમાં જીવતા સેલ્સ બનાવવાનું ખરું? બ્લડ ડોનેશન થાય પણ બ્લડ બને નહીં. હો, એ એક જ ફેક્ટરી છે. ગમે ખાવ લોહી જ થાય. સફરજન પીને લોહી કરજો જોઈએ, કેમિકલથી નહીં થાય. ઘઉં પીને લોહી કરજો, એક જ ફેક્ટરી એવી છે કે જે કંઈ નાખો એનું લોહી થાય. એ કોણ કરે છે? ભગવાન કરે છે. એટલે કે બેસ્ટ ક્રિએશન ઓફ ક્રિએશન ઇઝ ભગવાનનું બેસ્ટ ક્રિએશન જે કહેવાય એ માનવ શરીર છે. એ શરીર ભગવાને આપણને આપ્યું છે આપણી યાત્રાનો અંત લાવવા માટે. 4 પ્રકારની બીમારી છે ને, જન્મીને મરવું એ છેલ્લી બીમારી, એ જીવની બીમારી છે. એ બીમારીમાંથી મુક્ત થવા માટે ભગવાને આપણને મનુષ્યનો દેહ આપ્યો છે. પણ એ દેહનો ઉપયોગ આપણે કઈ રીતે કરીએ છીએ એ ઇમ્પોર્ટન્સ છે. આપણને એની કિંમત નથી, કિંમત આપનારને છે. આપણે જેમ તેમ વાપરીએ ને તો ભગવાનને દુઃખ થાય. એક નાનો પ્રસંગ કરીને મારી સેવા પૂરી કરીશ. જોક્સ ટાઈપનો છે. એકવાર મહારાજા અકબર અને એમના હાજર જવાબી બિરબલ, મહારાજે બિરબલને પ્રશ્ન કર્યો કે બધા એવું કહે છે કે મનુષ્યનું જે દુર્લભ છે કે એ આપણને કેમ સમજાય? કે પેલો તો આમ હાજર જવાબી, પછી તો એને કહ્યું મહારાજા હું કાલે તમને જવાબ આપીશ. કે તો કે કાલ કેમ? તો કે કાલ આપીશ, એક દિવસ મને મહેતલ આપોગે? તો સારું, કાલ આપજો. બીજે દિવસ સભા ભરીને બેઠી એટલે મહારાજાએ બિરબલને એક શાલ આપેલી, બહુ કિંમતી શાલ હતી. એ જમાનાની લાખો રૂપિયાની શાલ હશે. એટલે એ ઓઢીને આવ્યા બિરબલ. વાતાવરણ ગરમ હતું, ઠંડી નહોતી. એટલે શાલ પહેર્યા એટલે અકબરે કહ્યું, એટલે આટલી ગરમીમાં શાલ પહેર્યા, મૂરખ છું કીધું. તો કે મને ઠંડી લાગે છે. કે શું કહે? પછી અકબરે પૂછ્યું કે મારા પ્રશ્નોનો જવાબ. એટલે એને એકદમ છીક ખાધી. છીક ખાધી પેલી શાલથી નાખી છે. એટલે રાજાનું તો તને આ શાલ આપી શકે અને કિંમત તને લાકડું છો માટે થોડી આપી શકે? શું કહ્યું? આ શાલ તને આપી છે
એ નાક લૂછવા માટે આપે છે. આટલી મોંઘી સાલ તો નાક લૂછવા ઉપયોગ કરે છે. પછી બિરબલે કહ્યું, તમારા પ્રશ્નનો જવાબ આ જ છે કે શું કે તમારા પ્રશ્નનો જવાબ આ જ છે. તમે આપેલી સાલની તમને કિંમત છે, મને નથી કે. એમ ભગવાનને આપેલા શરીરની કિંમત ભગવાનને છે, એને જેમ તેમ ના વપરાય કે. તમારી જિંદગી પૂરી થઈ, તમે આત્મા માટે શું કર્યું કે. ત્યારે અકબરની આંખ ઉઘડી. ત્યારે એને કહ્યું કે ના, આ વાત તારી સાચી છે કે મનુષ્ય દેહ દુર્લભ છે. મારા 75 થયા, આ ક્યારે હું જઈશ અને કરતા હવે સત્કર્મ કરેલું એ આંખ ઉઘાડ નાખવું જોઈએ. એટલે ભગવાનને આપણને જે મનુષ્ય દેહ આપ્યો છે, આપણી આત્માની યાત્રા ભગવાન તરફ ચાલે એટલા માટે આપ્યો છે. તો આવી એક જાણપણે આપણે બધા જીવી અને આપણી યાત્રા છેલ્લી યાત્રા થાય એવો સંબંધ સ્વામીજી સાથે થાય. એવું સ્વામીજી એવા પુરુષ હતા કે હજારોની યાત્રા અને છેલ્લી યાત્રા કરાઈ છે. એ પુરુષનો પ્રાગટ્ય દિન ઉજવવા માટે આપણે ભેગા થયા છીએ. 90મો પ્રાગટ્ય દિન આપણે ઉજવીએ છીએ. તો એ ઉત્સવનો લાભ લેવા માટે મિત્ર મંડળ પરિવાર સહિત બધા ખાસ ઉત્સવમાં પધારો. એ જ આપણા સૌ તરફથી અભ્યર્થના સહજાનંદ સ્વામી મહારાજની.